समस्त मलिक दरबार समाज तथा मलिक दरबार युवा संगठनના સંયુક્ત પ્રયાસથી 18મા ભવ્ય સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું। તારીખ 4-5-2025 ને રવિવારના રોજ રાધનપુર તાલુકાના ગોતરકા શરીફ ખાતે સમસ્ત મલિક દરબાર સમાજ તથા મલિક દરબાર યુવા સંગઠનના સંયુક્ત પ્રયાસથી 18મા ભવ્ય સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં હજારો લોકોની દુઆ અને આશીર્વાદ થકી 26 યુગલોએ નિકાહની સુન્નત અદા કરી નવજીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓ તરફથી દીકરીઓને કરિયાવર રૂપે સંપૂર્ણ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનો દુઆ અને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય કુરિવાજોથી દૂર રહી અને ફિજુલ ખર્ચીથી બચીને નિકાહની અનમોલ સુન્નત અદા કરવાનો હતો। કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં મુસ્લિમ સમાજનો આ 18મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો। બીજા નંબરમાં આ સમૂહ છોકરા કરે છે આવતો અને મને ખ્યાલ નથી અને એને કર્યું છે તો બધા સહકાર આપજો, જેનો હુકમ હશે એ આગેવાન થશે। સાથ સહકાર આપ્યો, કદાચ ક્યાંય કોઈ નાનું મોટું બન્યું હોય અને કોઈને દુઃખ લાગ્યું હોય તો એ માટે હું સમાજના પ્રમુખ તરીકે પણ આપ સર્વેની માફી માંગુ છું અને હવે આ પછીના નવા ઉગણીમાં સમૂહ લગ્નનો પણ આ રીતે આપણે બધા સાથ સહકાર આપી અને કરીએ એવી હું સમાજ પાસે અપેક્ષા રાખું છું। ખાસ કરીને આજે મલિક સમાજ સમૂહ લગ્ન આ બાબતે સમાજને શું સંદેશ આગેવાન તરીકે આપો? મલિક દરબારનો સમૂહ લગ્ન આજથી 18-19 વર્ષ પહેલાં બધાએ આયોજન કર્યું, ત્યારથી દિવસે દિવસે સારી રીતે લગ્ન થતા જાય। આજે 18મો સમૂહ લગ્ન સંપન્ન થયો। આજે ખૂબ સારી રીતે આ પ્રસંગ પાર પડ્યો, લગભગ પૂરું થઈ ગયું અને આ લગ્નનો મેઇન હેતુ કે સમાજ બચે, ખોટા ખર્ચાઓ ના કરે, ખોટી પેલી ન થાય, કોઈને ખેતર મેળવા ના પડે, એટલા માટે જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે। અને અત્યારે બધા યુવાનોએ ખૂબ સારી કામગીરી કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન। બાપુનો પણ ખૂબ ખૂબ આભાર કે સારું રીતે પતી ગયું ને અત્યારે પૂરું થઈ ગયું। લગભગ હવે બધા જવાની તૈયારીમાં છે। સમાજના જે આગેવાનો બેઠા એ યુવાનોનો બધાનો હું ખૂબ ખૂબ એક પ્રમુખ તરીકે આભાર માનું છું અને કદાચ ક્યાંય કોઈ એમની છોકરાઓની કે અમારી કે કોઈની ભૂલ થઈ હોય તો એ માટે હું પ્રમુખ તરીકે માફી માગું છું અને ફરી બધા આ રીતે સપોર્ટ આપતા રહે તો વધારે મજા આવશે, એથી પણ સારી રીતે થશે લગ્ન આપણા। સાહેબ, આ સમૂહ લગ્નનું આયોજન છે મલિક સમાજ દ્વારા કરવામાં આવ્યું અને આ સમૂહ લગ્ન સફળ થયો અને સમાજના દરેક યુવાનો આગેવાનો સાથ સહકાર મળ્યો, પરંતુ હજી પણ શું એવા કામો છે કે આપણે સમાજમાં કરવા જોઈએ? હવે શિક્ષણ ક્ષેત્રે એ પણ જરૂરી છે અને જે આ જે રીત રિવાજો છે એને પણ જો બધા શોર્ટ સપોર્ટ કરીને બંધ કરે તો વધારે સારું, જેનાથી કરી આપણે સમૂહ લગ્ન એટલા માટે કરીએ છીએ કે સમાજના પૈસાની બચત થાય, વત્તા શરીયતના દાયરામાં રહેવાથી અલ્લાહની રીઝા અને અલ્લાહ પણ રાજી થાય અને રસૂલ પણ રાજી થાય। એના માટેના ઘણા કામો એવા છે કે જે એમ કે મલિક સમાજનું કોઈ એક જમાતખાનું પણ હોવું જરૂરી છે અને શિક્ષણ ક્ષેત્રે કોઈ હોસ્ટેલની પણ જરૂરિયાત છે। એનાથી વિશેષ છે કે સમાજના કુરિવાજો બંધ કરી અને આ જે રીતે આયોજન કર્યું બધાએ એ જ પ્રમાણે
આગળ બધા આયોજન કરે. હું સૌથી પહેલા પીરે તરીકત હાજી ગાદી નશીન બાપુનો હું આભાર માનું છું કે એમની જદ્દોજહેદથી જે યુવાનોએ આ બધું બીડું ઝડપ્યું અને બીડું ઉઠાવીને આજે અલ્લાહના કરમથી 18 સમૂહ લગ્નની સમાપ્તિ થઈ. અને એનાથી વિશેષ પણ હું યુવા સંગઠનનો આભારી છું કે 1.5 મહિનાથી જેણે બપોર રાત તડકો છાડ ન જોઈ અને જદ્દોજહેદથી ઘરે ઘરે ફરી અને આ કાર્યક્રમને સફળ કરવા માટે એમને જે જદ્દોજહેદ સૌથી વધારે મુબારકબાદ હું એમને આપું. એનાથી વિશેષ પણ આખા સમાજને આપું કે સમાજે દિલ ખોલીને રૂપિયા આપ્યા, પણ એ સમાજના રૂપિયાનો આપણે શાંતિપૂર્વક સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. એના વિશે પણ હું મોટાઓને યુવાનોને પણ સમજ આપું છું. અને સૌથી વધારે આભારી હરેક સમાજનો છું, યુવાનોનો પણ છું કે આજે શાંતિ સંપન્ન સાથે એક માનો ને કે 2 કલાકની અંદર આપણો સફળ કાર્યક્રમ થઈ ગયો અલ્લાહ અને એના રસૂલની રજા માટે. દાદા મુહિબ્બે અલી શાહ લંગરી સુલતાનની બારગાહમાં આપણી બધાની દુઆ કબૂલ થાય અને આ રીતે આગામી પણ સમૂહ લગ્નની અંદર ખોટા કુરિવાજો બંધ કરી અને આ રીતેનું આયોજન થાય તો વધારે સારું. अस्सलाम वालेकुम. પહેલા તો દાદા મહાવલી સરકારનો ખૂબ ખૂબ કરમ થયો આપણા ઉપર કે આપણે જે આ 18મા સમૂહ લગ્નની જે આપણે અહીંયા આપણી ખ્વાહિશ હતી એ બહુ ધામધૂમથી ને સારી રીતે આપણને ઉજવાય છે. એ બદલ આપણે અલ્લાહના શુકરગુજાર છે. અને બધા જે આ યુવા કમિટી છે, આખી યુવા એ લોકોનો બધાનો દિલથી હું આભાર માનું છું કે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને 18મા સમૂહ લગ્ન ખૂબ સફળતાપૂર્વક પૂરો કરવામાં તમે જે સાથ સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. જ્યારે અમે સમાજની વચ્ચે ગયા ત્યારે અમે ચોક્કસથી પહેલી વખત હતા. યુવા ગ્રુપ સમાજના આ સમૂહ લગ્નમાં પહેલી વાર હતા, પણ ખૂબ દિલથી અમને આવકાર આપ્યો છે અને હતું એના કરતાં પણ વધારે અમને પૈસાથી દિલથી અમને સપોર્ટ કર્યો છે, જેથી અમે આ કાર્યને સફળ કરી શક્યા છીએ. સમાજને એક જ સંદેશ આપવાનો રહે છે કે ભાઈ યુવાનો ખાસ કરીને હજી આમાં બહુ ઓછા ભાગ લે છે, તો ઘરદીઠ 1-2 યુવાનો આમાં ભાગ લે તો આપણો જે આ કાર્યક્રમ છે સફળ બને, હજી બી સારો અને કામમાં જે થોડીક તકલીફ પડે છે ના પડે અને સમૂહથી આપણા સમાજમાં એકતા થાય અને અંદરોઅંદર જે આપણે ખાય છે એ ખાઈ પુરાય અને આપણે બધા એક થઈને રહી એવી ખાસ અપીલ યુવા વર્ગને.